શ્રી નીલકંઠ મહાદેવ વાડી અને ફરસરામી દરજી સમાજ ભરૂચની વર્ષ 2026ની વાર્ષિક સામાન્ય સભા નીલકંઠ હોલમાં યોજાઈ હતી, જેમાં વહીવટી કાર્યવાહી સાથે સમાજના તેજસ્વી તાલાઓને સ્કોલરશીપ ચેકનું વિતરણ પણ કરાયું હતું। ફરસરામી દરજી સમાજ ભરૂચની વાર્ષિક સામાન્ય સભા નીલકંઠ મહાદેવ સભાખંડ ખાતે પ્રમુખ મનહરભાઈ રામજીના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં પ્રારંભે વર્ષ દરમિયાન મૃત્યુ પામેલ વ્યક્તિઓને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી। વાર્ષિક સામાન્ય સભામાં પ્રમુખ મનહરભાઈ રામજી તરફથી વર્ષ દરમિયાન સમાજના થયેલ કામો તેમજ હવે પછી નવા કામો અંગે વિચારો રજૂ કરવામાં આવ્યા હતા। સમાજના મંત્રી વસંતભાઈ કાપડિયાએ વાર્ષિક હિસાબો રજૂ કરી નાણાકીય સ્થિતિનો ચિતાર આપ્યો હતો। આ પ્રસંગે ફરસરામી દરજી જ્ઞાતિના 8, 9 તેમજ ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રથમ 3 ક્રમાંક મેળવનાર જ્ઞાતિના તેજસ્વી તાલાઓને ચંપકભાઈ પરમારથી સ્કોલરશીપ ચેકનું વિતરણ પણ ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પ્રમુખ મનહરભાઈ રામજી, મંત્રી વસંતભાઈ કાપડિયા ઉપરાંત ટ્રસ્ટી જયેશભાઈ કાપડિયા, નીતિનભાઈ ટેલર સહિત અન્ય કાર્યકરો તેમજ સ્કોલરશીપ લાભાર્થીઓ તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન જીતેશ ટેલર તેમજ દેવેન્દ્ર સુરતી દ્વારા કરવામાં આવ્યું હતું।